નમસ્કાર ભક્તજનો, ભક્તિરસ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું વટ સાવિત્રીની વ્રતની કથા, તેનું મહત્ત્વ અને વટ સાવિત્રીનું વ્રત કેવી રીતે કરવું તે તમામ માહિતી. તો ચાલો જાણીએ વટ સાવિત્રી વ્રત કથા વિશે. જેઠ સુદ બારસના દિવસે આ વ્રત કરવાનું અને પૂનમના રોજ પૂરું કરવાનું હોય છે. 2 દિવસ ફળ આહાર અને 1 દિવસ નકોરડો ઉપવાસ કરવાનો છે. 3 દિવસ વડનું પૂજન કરવાનું છે. વૃક્ષના મૂળમાં બ્રહ્મા, વચમાં વિષ્ણુ અને ટોચ ઉપર શિવ અને આખા ઝાડમાં સાવિત્રીનો વાસ રહેલો છે. આ વ્રતમાં સાવિત્રી અને સત્યવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ. આ વ્રત સૌભાગ્ય વ્રત હોય. ખાસ કરીને સૌભાગ્યની રક્ષા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે. વ્રત કરનાર સ્ત્રી વહેલી સવારે સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક વડના ઝાડને પાણી પાય અને વૃક્ષ પાસે બેસી ધૂપ, નૈવેદ્ય, પાન, સોપારી, ફૂલફળ, ચોખા વગેરેથી વિધિપૂર્વક પૂજન કરે તો શંકર ભગવાન પ્રસન્ન થાય છે. હવે તેની વાર્તા સાંભળીએ. અશ્વપતિ નામનો એક ભલો અને દયાળુ રાજા હતો. તેને બધુંય સુખ, પણ વારસદાર કોઈ ન મળે. એક દિવસ મહેલે કોઈ મહાત્મા પધાર્યા. તેમણે રાજા રાણીને બ્રહ્માની પુત્રી સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું. રાજા રાણીએ પૂર્ણ ભાવથી સાવિત્રી દેવીનું વ્રત આદર્યું. 7મે દિવસે સાવિત્રી દેવી પ્રસન્ન થયા. પ્રગટ થઈ કહ્યું, હે દંપતી, તમારી શું ઈચ્છા છે? ત્યારે રાજા રાણી બોલ્યા, દેવી, સુખ બધી વાતનું છે, માત્ર સંતાનની ખામી છે, માટે અમારું વાંઝ્યા મેણું ભાંગો. દેવી બોલ્યા, તમારે પુત્રનો નહીં પણ પુત્રીનો યોગ છે. પુત્રી પણ એવી સદગુણી અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારી કે આગળ જતાં એનું નામ ગણાશે. રાજા રાણીએ નમન કર્યું અને દેવી અંતર્ધાન થઈ ગયા. 9 મહિના બાદ રાણીને એક રૂપાળી પુત્રી અવતરી. આ તો સાવિત્રી દેવીની કૃપાનું ફળ હતું. તેથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. માતા પિતાએ સાવિત્રીને ખૂબ લાડકોડમાં ઉછેરી, સંસ્કાર પણ સારા પાડ્યા. દેવો પણ અંજાઈ જાય એવું મનોહર સાવિત્રીનું રૂપ હતું. તો માનવીની વાત જ શી કરવી. આથી કોઈ રાજા તેનું માગું કરવાની હિંમત કરતો નહીં. અશ્વપતિ રાજા મૂંઝાયો કે હવે શું કરવું. જવાન દીકરીને ઘરમાં રાખવી એ પાપ ગણાય. બહુ વિચારીને અંતે રાજાએ સાવિત્રીને જ પસંદગી કરવાનું કહ્યું. બીજે દિવસે સાવિત્રી દાસીઓ તથા સિપાહીઓનો રસાલો લઈ પતિની શોધમાં નીકળી પડી. વર તેને રસ્તામાં એક આશ્રમમાં મળી ગયો. થોડે દૂર વગરામાં એક આશ્રમ હતો. ત્યાં ધુમ્મતસેન રાજા પોતાના પુત્ર સત્યવાન સાથે રહેતો હતો. સાવિત્રી ત્યાં જઈ ચડી. તેણે સત્યવાનને યોગ્ય વર તરીકે પસંદ કરી વરમાળા પહેરાવી દીધી. આ સમાચાર પિતાને પહોંચાડવા સાવિત્રી નગરીમાં પાછી ફરી. આ વખતે રાજા સભા ભરીને બેઠા હતા અને નારદજી સાથે વાતો કરતા હતા. નારદજી તથા અશ્વપતિ રાજાને નમન કરી સાવિત્રી કંઈ કહેવા જાય તે પહેલાં નારદજી બોલી ઉઠ્યા, રાજન, હવે સાવિત્રીને જટ પરણાવી દો. વચમાં સાવિત્રી બોલી ઉઠી, પિતાજી, મારી ચિંતા કરશો નહીં. મેં યોગ્ય વર શોધીને વરમાળા પહેરાવી દીધી છે. રાજાએ કહ્યું, બહુ સારી વાત. તેઓ કોણ છે? સાવિત્રી બોલી, અહીંથી થોડે દૂર વગડામાં ધુમ્મતસેન રાજા તેમની રાણી પદ્માવતી અને પુત્ર સત્યવાન સાથે રહે છે. સત્યવાન રૂપ, ગુણ અને વિવેકમાં મને યોગ્ય લાગે, એટલે મેં તેમને મારા પતિ તરીકે સ્વીકારી વરમાળા પહેરાવી છે. નારદજી વચમાં બોલી ઉઠ્યા, રાજન, સાવિત્રીની પસંદગી ઉત્તમ છે. સત્યવાન અને તેના માતા પિતા સત્ય વદનાર છે. સત્યવાન રૂપે ગુણે શ્રેષ્ઠ છે. પણ નારદજીને અટકી ગયેલા જોઈ રાજાએ કહ્યું, મુનિવર, બોલતા કેમ અટકી ગયા? ચોખવટથી વાત કરો. નારદજી બોલ્યા, રાજન, રૂપગુણના ભંડાર સમાન સત્યવાનનું આયુષ્ય હવે 1 જ વર્ષ બાકી રહે છે. રાજા ચિંતામાં પડ્યો. તેણે સાવિત્રીને કહ્યું, પિતાજી, ભાગ્યમાં લખાયું હશે તે થશે. મારાથી 1 ભવમાં 2 ભવ નહીં થાય. સાવિત્રીનો અડગ નિશ્ચય જોઈ રાજા ચૂપ રહ્યો. નારદજીએ પણ સાવિત્રીની મરજી મુજબ રાજાને વર્તવાની સલાહ આપી અને ત્યાંથી ચાલી નીકળ્યા. સભા વિસર્જન કરી અશ્વપતિ રાજા સાવિત્રીની સાથે લઈ વનમાં ધુમ્મતસેન રાજાને આશ્રમે ગયો. પણ ત્યાં સત્યવાન ન હતો અને અંધ ધુમ્મતસેન રાજા એક ખૂણામાં બેઠેલા હતા. પગલાંનો અવાજ સાંભળી તે બોલ્યા, કોણ આવ્યું? અશ્વપતિ રાજા પાસે જઈને તેમના પગે પડીને બોલ્યો, રાજન, અશ્વપતિ છું. સાથે મારી પુત્રી સાવિત્રી છે. સુખી રહો. અંધ રાજાને કહ્યું.
હા, તો આપ આ બાજુ ફરવા નીકળ્યા હશો કે કંઈ કામે પધાર્યા છો? અશ્વપતિ રાજાએ કહ્યું, રાજન, આપના પુત્ર સત્યવાન સાથે મારી પુત્રીનું સગપણ કરવા આવ્યો છું. સગપણ? આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સાથે? ક્યાં તમે ને ક્યાં હું? રાજા હતો ત્યારે હતો, અત્યારે મારું રાજ્ય દુશ્મનના તાબામાં છે. અમે અહીં ઝૂંપડી બાંધી જિંદગીના બાકીના દિવસો પૂરા કરી રહ્યા છીએ. અહીં મેવા મીઠાઈ, ભોજન નથી, સૂવા બેસવા માટે છત્ર પલંગ નથી, સેવા ચાકરી માટે દાસ દાસીઓ નથી, ક્યારેક ભૂખ્યા પણ સૂઈ રહેવું પડે છે. એટલે તમારી દેવ જેવી દીકરીને દુઃખી કરવાની મારી ઈચ્છા નથી. ધુમ્મતસેન રાજાએ કહ્યું. આ સાંભળી સાવિત્રી બોલી ઉઠી, ભલે દુઃખના ડુંગર તૂટી પડે, પણ હું સત્યવાનને જ પરણીશ. અશ્વપતિ રાજાએ સાવિત્રીને બહુ સમજાવી, પણ તે માની નહીં. તેથી સત્યવાન સાથે પરણાવી દીધી. રાજા મહેલે ગયા અને સાવિત્રી આશ્રમમાં તેના પતિ સાથે રહી આનંદમાં દિવસ પસાર કરવા લાગી. સાવિત્રીએ નારદજી પાસેથી સાંભળ્યું હતું કે સત્યવાનનું આયુષ્ય ફક્ત 1 વર્ષ જેટલું બાકી છે. એટલે થોડા દિવસ પછી તેણે સાવિત્રી વ્રત આદર્યું અને પૂર્ણ ભાવથી દેવી સાવિત્રીની ભક્તિ કરવા માંડી. સમય વહેવા લાગ્યો. સત્યવાનના મૃત્યુના હવે 3 જ દિવસ બાકી હતા. સાવિત્રી રાત દિવસ દેવીની પ્રાર્થના કરતી હતી, હે દેવી, મારા પતિનું આયુષ્ય વધારો. આમને આમ સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. સત્યવાનને ખબર નહીં એટલે તે લાકડા કાપવા ગયો. સાવિત્રી પણ સાસુ સસરાની રજા રહી પતિ સાથે વગડામાં ગઈ. અડધે રસ્તે એક સૂકું ઝાડ જોઈ સત્યવાન તેને કુહાડાનો ઘા મારવા જાય છે. ત્યાં તેના પેટમાં પીડાનું દર્દ સહન ન થવાથી બેભાન થઈ ઢળી પડ્યો. સાવિત્રી તેનો મસ્તક ખોળામાં લઈ રુદન કરવા લાગી. એવામાં ત્યાં એક કાળો અને કદાવર પુરુષ પાડા પર બેસીને આવી પહોંચ્યો. તેનાથી ન ડરતા સાવિત્રીએ હિંમતથી પૂછ્યું, તમે અહીંયા કેમ થોભ્યા? કોણ છો તમે? આવનાર યમરાજ હતા. તે બોલ્યા, પુત્રી, હું યમરાજ છું. આજે તારા પતિનું આયુષ્ય પૂરું થાય છે, તેથી તેને લઈ જવા આવ્યો છું. સાવિત્રી બોલી, આ કામ આપના દૂતો પણ કરી શકે. આપે જાતે શું કામ પધારવાનું કષ્ટ ઉઠાવ્યું? યમરાજ બોલ્યા, સત્યવાન જેવા સત્યવાદી અને સદાચારી પુરુષને લઈ જવા માટે મારે જાતે જ આવવું જોઈએ. આમ કહી યમરાજાને સત્યવાનના દેહમાંથી પ્રાણને હાથના પાશ વડે ખેંચી લીધો. તેથી સત્યવાનનું ખોળિયું પડ્યું રહ્યું. સત્યવાનના મૃત્યુથી સાવિત્રીને ઘણો જ આઘાત લાગ્યો. તે તો વિલાપ કરતી યમરાજની પાછળ જવા લાગી. આથી યમરાજ બોલ્યા, હે સાવિત્રી, હવે તું પાછી વળ. લલાટે લખેલા લેખ કદી મિથ્યા થતા નથી. ગઈ ગુજરી ભૂલી જા. સાવિત્રી બોલી, હે યમરાજ, પતિ જ્યાં જાય ત્યાં જવાનો મેં નિર્ણય કરેલો છે, એટલે પાછી નહીં વળું. થોડુંક ચાલીને યમરાજાને કહ્યું, સાવિત્રી, હવે પાછી વળી જા. મારી સાથે આવવાથી કંઈ વળવાનું નથી. સાવિત્રી બોલી, હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે મિત્રતાનો મારો હક થઈ ચૂક્યો. હું તમને મિત્ર ભાવે કહું છું કે આપ ઉદાર થઈ મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજાએ પતિના જીવન સિવાય કોઈ પણ વરદાન માગવા કહ્યું. સાવિત્રી બોલી, સારું, મારા સસરાનો અંધાપો દૂર થાય એવું વરદાન આપો. તથાસ્તુ, તારી ઈચ્છા મુજબ તારા સસરા દેખતા થશે. પુત્રી, હવે પાછી વળ. યમરાજે કહ્યું. સાવિત્રી કહે, તમારા સત્સંગથી મને ઘણી શાંતિ મળશે, માટે તમારી સાથે આવું છું. આ સાંભળી યમરાજા હર્ષ પામીને બોલ્યા, હે પુત્રી, તારી ભાવના સારી છે, પરંતુ મારે મારી ફરજ બજાવવી જોઈએ. તો તું તારા પતિના જીવન સિવાય બીજું કંઈ પણ માગી લે. સાવિત્રી કહે, હે દેવ, આપે મારા સસરાને દેખતા કર્યા, હવે તેનું રાજ્ય પાછું અપાવો. તથાસ્તુ કહી યમરાજા બોલ્યા, પુત્રી, તારી ઈચ્છા મુજબ થશે. હવે તું પાછી વળ. યમરાજ આગળ વધતા હતા ત્યાં સાવિત્રી બોલી, હે દેવ, આપ તો દયાના સાગર છો અને આપ મને પાછા વળવાનું કહો છો, પરંતુ હવે મારા પતિ વગર શી રીતે પાછી જાઉં? યમરાજાને દયા આવી. બોલ્યા, સારું, તારા પતિના જીવન સિવાય જે માગવું હોય તે ખુશીથી માગ. ત્રીજા વરદાનમાં સાવિત્રીએ કહ્યું, હે દેવ, પિતાને 100 પુત્ર થાય. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા ને સાવિત્રી પાછળ જઈ કહેવા લાગી, હે દેવ, પતિને મૂકીને તો હું પાછી નહીં જાઉં. યમરાજા થંભીને બોલ્યા, પુત્રી, હઠ છોડી દે. તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે. સાવિત્રીએ કહ્યું, મને 100 બળવાન પુત્ર થાય. તથાસ્તુ કહી યમરાજા બોલ્યા, પુત્રી, તારી ઈચ્છા મુજબ તને 100 બળવાન પુત્ર થશે. હવે તું પાછી વળી મને આગળ જવા દે. સાવિત્રી બોલી, હે દેવ, સંસારમાં સંત પુરુષોના વચન કદી નિષ્ફળ જતા નથી, પરંતુ સ્ત્રીને પતિ વગર સ્વર્ગનું સુખ પણ નકામું છે, માટે હું પતિની સાથે આવીશ.
યમરાજા બોલ્યા, પુત્રી, હવે તારા પાછા વળવું જ જોઈએ. તારા ઉપર પ્રસન્ન થઈ હું છેલ્લું વરદાન માગવા કહું છું. તારા પતિના જીવન સિવાય જે ઈચ્છા હોય તે માગ. સાવિત્રી બોલી, દેવ આપનું વચન ફળે એ જ માગું છું. આપે મને 100 બળવાન પુત્રો થવાનું વચન આપ્યું, પણ આપ તો મારા પતિને લઈ જઈ રહ્યા છો. તો મારા જેવી સતી નારીને પતિ સિવાય 100 પુત્ર ક્યાંથી થશે? માટે આપ મારા પતિને સોંપી દો. યમરાજા સાવિત્રીની બુદ્ધિ જોઈ તેના પર અધિક પ્રસન્ન થયા. તેણે 5 વરદાનમાં બધું માગી લીધું હતું. હવે તેમનાથી ફરાય તેમ નહોતું. તેથી સાવિત્રીને કહ્યું, પુત્રી, હું તારા પતિને જીવનદાન આપું છું. તેનું આયુષ્ય 400 વર્ષનું થશે. તું ખુશીથી તારા સ્વામીને લઈ જા. સાવિત્રીને આશીર્વાદ આપી યમરાજા ચાલ્યા ગયા. સાવિત્રી પછી જે વૃક્ષ નીચે પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને ખોળામાં માથું લીધું કે તરત જ સત્યવાને આંખ ઉઘાડી અને આળસ મરડી બેઠો થયો. પતિને સજીવન થયેલો જોઈને સાવિત્રીને આનંદ થયો. પછી સત્યવાને પોતે જોયેલા સ્વપ્નની વાત કરી તો સાવિત્રીએ બનેલી બધી હકીકત જણાવી અને સત્યવાનને કહ્યું, નાથ, એ સ્વપ્ન નહીં પણ સત્ય હતું. થોડી વારે સત્યવાન અને સાવિત્રી આશ્રમે ગયા અને માતા પિતાને પગે લાગ્યા. સત્યવાને બનેલી સર્વબીના માતા પિતાને કહી સંભળાવી અને સાવિત્રીએ વ્રતનો આ બધો પ્રભાવ છે તે જણાવ્યું. સાવિત્રીએ વ્રતનો આ પતિવ્રતા ધર્મ કહી સંભળાવ્યો. એવામાં એક રાજદૂત આશ્રમમાં આવી ધુમ્મતસેન રાજાને નમન કરી બોલ્યો, રાજન, આપનું રાજ્ય જે દુષ્ટ મંત્રીએ દગા ફટકાથી પડાવી લીધું હતું તેને પ્રજાએ એક સંપ કરી ગાદી પરથી ઉઠાડી કેદ કર્યો છે અને આપને રાજગાદી પર બેસવા બોલાવ્યા છે. માટે આપ નગરમાં પધારો. આમ ધુમ્મતસેન રાજાને ગયેલું રાજ્ય પાછું મળી ગયું. વર્ષો વીતતા યમરાજાના વરદાન મુજબ સાવિત્રીના પિતાને ત્યાં 100 બળવાન પુત્ર થયા. તેવી જ રીતે સાવિત્રી પણ 100 પુત્રોની માતા થઈ અને બધે આનંદ થઈ ગયો. આવો વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ છે. હે દેવી સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને તથા આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો.